नमस्कार, हिंदुस्तान की धरोहर अखबाરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના કનોડા ગામની। કનોડા ગામના જે ખેતરો છે એ ખેતરોમાંથી ઓએનજીસીની પાઇપ છે એ પાઇપલાઇન પસાર થતી હતી અને એ પાઇપલાઇનની ઓએનજીસી દ્વારા સમયસર જાળવણી ન કરવામાં આવતા જે આ ઓએનજીસીમાંથીની પાઇપમાંથી જે ઓઇલ પસાર થતું હતું એ ઓઇલ લીકેજ થઈ ગયું અને લીકેજ થવાના કારણે જે ખેતરમાંથી જે પાઇપ નીકળી હતી એ ખેતરમાં ઊભો ઘઉંનો પાક હતો એ પાક તૈયાર થવાની તૈયારીમાં હતો અને આ જે પાઇપલાઇન લીકેજ થઈ તેમાંથી જે ઓઇલ હતું એ ઓઇલ બહાર આવી ગયું અને ઊભા ખેતરના પાકમાં ફરી વળ્યું, જેના કારણે જે ખેતરમાં ઘઉંનો પાક હતો એ પાકમાં ખૂબ જ મોટા પાયે નુકસાન થયું, જેના કારણે જે જગતનો તાત એવો ખેડૂત આર્થિક નુકસાનમાં મુકાયો છે ને આ ખેડૂતોએ ત્યાંના જે સ્થાનિક ખેડૂતો છે એ ખેડૂતો ખૂબ જ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાનમાં મુકાયા હોવાના કારણે રોષે ભરાયા અને તાત્કાલિક તપાસની માંગ ઉઠી છે અને ઓએનજીસી પાસેથી યોગ્ય વળતર ખેડૂતોને આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। આવો જાણીએ કે આજે મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના જે ખેડૂતો છે એ ખેડૂતોને કયા પ્રકારે નુકસાન થયું અને કેટલી વધારે માત્રામાં તેઓ આર્થિક તંગીમાં મુકાયા છે।